તો જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેમાં ગુજરાતના પણ 3 નાગરિકોનો સમાવેશ થાય છે। આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યું છે। આ નિર્દોષ આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે સૌ ગ્રામજનો પંચાયત કચેરી ખાતે ભેગા થયા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ નિર્દોષ જીવોની યાદમાં શાંતિપૂર્ણ રીતે એકત્ર થઈ 2 મિનિટ મૌન પાડી અને નિર્દોષ લોકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। એપ્રિલે કાશ્મીરમાં જે પર્યટકો પર જે હુમલો થયો અને જે 28 લોકો માર્યા ગયા, અને આ જે હુમલો એ ધર્મના નામે આ હુમલો કર્યો કે તમે હિન્દુ છો કે મુસ્લિમ છો એ પૂછીને 28 લોકોને માર્યા ગયા। એ કાયરતાપૂર્ણ જે આતંકવાદીઓએ જે આ પગલું કર્યું છે એ ખરેખર નિંદાને પાત્ર છે। તો બધા સમાજ ભેગા થઈ, બધા હિન્દુ ભેગા થઈ અને આને કેવી રીતે ટાળવું અને ભવિષ્યમાં આવા હુમલા ના થાય અને હિન્દુઓને છૂટા કરવાનું અને ભેગા જે કાવતરા ઘડે છે જે આ લોકો, તો એ લોકોને નાસીપાસ કરી આપણે બધા એક થઈ દેશ માટે એક થઈ ભવિષ્યમાં આવા હુમલા નહીં થાય। અમને સરકાર પર પૂરી ખાતરી છે કે સરકાર પૂરેપૂરા પગલાં ભરશે અને જે 28 લોકો જે મૃતકો માર્યા ગયા છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે ઉત્તર સંડાના ગ્રામજનો, ગાયત્રી મંડળ પરિવાર, સ્વામિનારાયણ ભજન મંડળ અને તમામ ગ્રામજનો મારા મિત્ર મંડળો ભેગા થઈ શ્રદ્ધાંજલિ માટે અમે પંચાયત આગળ જવું જોઈએ નહીં હિન્દુએ, કારણ કે હિન્દુ સત્ય સનાતન છે, બધા એક થવાની જરૂર છે। જ્યાં સુધી આપણે એક નહીં થઈએ ત્યાં સુધી આ બધા આવું જ કરી ખાવાના। તો આપણે એ પ્રમાણે જીવતા શીખવું જોઈએ દરેકે। અને એટલું દુઃખદ કે કોઈ દીકરો ગુમાવ્યો, કોઈ પતિ ગુમાવ્યો, કોઈ ભાઈ ગુમાવ્યો, કદાચ કાલ સવારે કોળ ભરેલી કન્યાઓને એમના સાસુ સસરા કે એમના મા બાપ ફરી પેડાવશે પણ બેનને ભાઈ નહીં મળે અને એક જનેતાને દીકરો નહીં મળે। કેટલી દુઃખદ ઘટના આપણા હિન્દુ ધર્મમાં થઈ છે ભાઈઓ માટે। અને બહેનોને કેમ ના માર્યા? જો એમનામાં એટલી બધી તાકાત હતી તો બહેનોની જોડે લેવાતા ને, કેમ એકલા ભાઈઓ એકલા જ હિન્દુ હતા? બહેનો હિન્દુ નહોતી? સત્ય સનાતન ધર્મમાં તો દરેક જ્ઞાતિ ના આવી જાય, એ પોતે પણ આવી જાય, પણ એમને ખબર નહીં અલ્લાહ કોણ છે। એમ અલ્લાહ એ જ ઈશ્વર છે, ઈશ્વર એ જ અલ્લાહ છે, બંને સરખા છે। વેદના રીતે જ મુસ્લિમ ધર્મ છૂટો પડે છે પણ એમને ખબર નથી। તો આપણે એટલી શ્રદ્ધાંજલિ માટે ગામે ગામ આજે રેલીઓ ફરી રહી છે, એ ફરીઓ જે એ આત્માની શાંતિ માટે ફરે છે અને એ આત્માને પ્રભુ ચિર શાંતિ આપે અને જે કુટુંબ ઉપર આ અસહ્ય પીડા આવી છે એ પીડા સહન કરવાની શક્તિ પણ એમના કુટુંબીજનોને આપે, એવી અમારી પ્રભુને પ્રાર્થના। ગાયત્રી પરિવાર ઉત્તર સંડા।